સુરતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। કતારગામ જીઆઈડીસી, સચિન જીઆઈડીસી, પાંડેસરા જીઆઈડીસીમાં કાર્યવાહી કરવામાં આવી છે। આ ઉપરાંત ભેસ્તાન, પાંડેસરા, પંડોળ ચોક બજારમાં કાર્યવાહી કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પોલીસે કાર્યવાહી કરી છે। ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વસતા શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે। પકડાયેલા લોકોનું વેરિફિકેશન કરવાની કામગીરી ચાલી રહી છે। ગેરકાયદે રહેતા લોકોનો ખુલાસો થશે। જયેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાયેલા છે। જયેન્દ્ર, આપની પાસે આવવા માંગીશું અને જાણવા માંગીશું સુરતમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ દ્વારા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વિરુદ્ધ? જી કિન્નરી, જે રીતે વાત કરવામાં આવે ત્યારે રાજ્ય સરકારના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં જે પ્રકારે કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સુરતમાં પણ એક જ રાતમાં સુરત પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, સુરત એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારો છે, ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો આવેલા હોય છે, ખાસ સચિન જીઆઈડીસી વિસ્તાર હોય છે, કતારગામ હોય છે, ભેસ્તાન જીઆઈડીસી હોય છે, ઉધના જીઆઈડીસી હોય છે, એવા અનેક વિસ્તારોમાંથી જે છે પોલીસે કાર્યવાહી કરી હતી અને કેટલાક લોકોને એવા ઘણા લોકો છે કોઈની પાસે કોઈ જે ડોક્યુમેન્ટ નથી મળ્યા હોય, જે ગેરકાયદેસર રીતે હતા તેવા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની જે પોલીસ દ્વારા જે છે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, તમામનું પોલીસ દ્વારા વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। કેટલા સમયથી સુરતમાં રહેતા હતા, સુરતમાં શું કામ કરતા હતા, ક્યાંથી કેટલા સમય પહેલા આવ્યા હતા? મહત્વની બાબત એ પણ છે કે જ્યારે 1 વર્ષ પહેલા સુરત પોલીસ અને સુરત એસઓજી પોલીસ દ્વારા સુરત શહેરના જે છે રિંગ રોડ વિસ્તારમાં આવેલું માન દરવાજા વિસ્તારમાંથી 342 જેટલા જે છે બાંગ્લાદેશીઓની પકડી પાડવામાં આવ્યા હતા શંકાસ્પદ તેઓનું પોલીસ દ્વારા જે છે રિપોર્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ આજરોજ મોડી રાતે ફરી પાછી આ કાર્યવાહી કરવામાં આવી છે। તો હજી સુધી આંકડો સામે નથી આવ્યો કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે। તમામનું વેરિફિકેશન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। કેટલા સમયથી રહેતા હતા, શું કરતા, સમગ્ર બાબતે તપાસ કરવામાં આવી રહી છે। આ સમગ્ર બાબતે સુરત પોલીસ કમિશનર બપોર 1-2 વાગ્યા સુધીમાં કોન્ફરન્સ કરી શકે તેવી માહિતી સામે આવી રહી છે, પરંતુ આ સમગ્ર બાબતે પોલીસનું સર્ચ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે। જી ધન્યવાદ જયેન્દ્ર આ માહિતી માટે।